ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? બાળકો, આજે આપણે વિષય ભાષામાં મૂળાક્ષર પરિચય, જેમાં આપણે વાંચન અને લેખન બંને વસ્તુની સમજ મેળવવાની છે. તો આપણે સૌ પ્રથમ મૂળાક્ષર લેખનમાં જોઈશું કે જે ક છે એ કેવી રીતે લખીશું. તો બાળકો અહીંયા જુઓ કે કનો વળાંક અહીંયા ઉપરથી નીચે આવતા સુધી વળી જાય છે અને અહીંયા એક ત્રાંસી લીટી થાય છે જ્યાં આપણો કમળનો ક બની જાય છે. તો બાળકો આવી રીતે દરેક મૂળાક્ષરો આપણે વળાંક સાથે અહીંયા લખવાના છે અને એ પ્રમાણે આપણે એની સમજ પણ મેળવીશું. તો આપણે હવે મૂળાક્ષર લેખન શરૂઆત કરીએ. તો જુઓ બાળકો, આ છે કમળનો ક, ત્યારબાદ છે ખલનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો ઝ, ટપાલીનો ટ, ઠળિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, ફેણની અણ, તપેલીનો ત, થડનો થ, દડાનો દ, ધજાનો દ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતીનો ય, રમકડાનો ર, લખોટાનો લ, વહાણનો વ, શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો શ, હરણનો હ, નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ ને યજ્ઞનો જ્ઞ. તો જુઓ બાળકો, આપણે કથી તો જ્ઞ સુધી મૂળાક્ષર લખ્યા છે. એમાં આપણે દરેક મૂળાક્ષરનો વળાંક અહીંયા જોઈ લેશું કે કમાં કેવો વળાંક છે, ખમાં કેવો વળાંક છે, ગમાં કેવો વળાંક છે, ઘમાં કેવી રીતે છે, એ દરેક મૂળાક્ષરનો વળાંક આપણે જોઈ લેશું. હવે એકવાર ફરીથી મૂળાક્ષરનું વાંચન કરી લઈએ એટલે આપણું પુનરાવર્તન થઈ જાય. તો દરેક બાળકો અહીંયા ધ્યાન આપશો. ક, કબૂતરનો ક, કનો કમળનો ક પણ કહી શકાય છે. ખ, ખલનો ખ, જેને આપણે ખટારાનો ખ પણ કહી શકીએ છીએ. ગ, ગણપતિનો ગ, ઘ, ઘરનો ઘ, ચ, ચકલીનો ચ, છ, છત્રીનો છ, જ, જમરૂખનો જ, ઝ, ઝબલાનો ઝ, ટ, ટપાલીનો ટ, ઠ, ઠળિયાનો ઠ, ડ, ડગલાનો ડ, ઢ, ડગલાનો ઢ, અણ, ફેણની અણ, ત, તપેલીનો ત, થ, થડનો થ, દ, દડાનો દ, ધ, ધજાનો ધ, ન, નગારાનો ન, પ, પતંગનો પ, ફ, ફટાકડાનો ફ, બ, બકરીનો બ,
ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતિનો ય, ર રમકડાનો ર, લ લખોટાનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, સ ષટકોણનો શ, સ સસલાનો શ, હ હરણનો હ, અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ને ય નનો ન. તો જુઓ બાળકો, આજે આપણે મૂળાક્ષરમાં વાંચન અને લેખન બંને વસ્તુ શીખી ગયા છીએ. બાય.